થઈ જાય પેટમાં. બોલીએ રામા પીરની. FF ઇન્ફ્રાક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ શેઠા ધીરુભાઈ માવજીભાઈ દેસાઈ સ્કૂલ અડાળા ખુરશી બરણી હાર્દિકભાઈ મધુરભાઈ ત્રાડ જૂના અમારે જિગ્નેશભાઈ નું સ્વાગત કરે થાય. રામદેવ પીરની છબી જય ખોડિયાર આર્ટ્સ હાલ સુરત. મરચા કટર કરણ બાબરિયા હાજર હોય તો અહીં આવી જાઓ ભાઈ. સાડી ગોબરભાઈ રામભાઈ પટોળિયા કોઠા પીપરિયા વાળા તરફથી મામટની ટીમ. ચેતનભાઈ અમારે પાયલ ગામ તરફથી આ બાજુ જો આવતા વર્ષની અંદર મંડળ ચલાવે છે. મરણ વિધિ હોય કે લગ્ન પ્રસંગ હોય કે કાંઈ પણ કાર્યક્રમ હોય, આ બંને યુવાનોને મળજો. એમની પાસે કાર્ડ પણ છે અને છતાંય કોન્ટેક્ટ ન થાય તો અમારો કોન્ટેક્ટ કરી લેજો. ભગતનો આશ્રમનો આ બે વચ્ચે એક સાલ આપી દઈએ. પરસોત્તમભાઈ જીવરાજભાઈ દેસાઈ જૂના વાગણિયા. એક તેલનો ડબ્બો મયુરભાઈ રમેશભાઈ વેકરિયા. મગનભાઈ બચુભાઈ બોરડ અડાણાથી. એક ડબ્બો ચતુરભાઈ કેશુભાઈ બોરડ અડાણાથી. એક ડબ્બો મનસુખભાઈ. 2 ડબ્બા તેલના અશ્વિનભાઈ હરિભાઈ. વાંધો ને ક્યાં છે નિલેશભાઈ? આવો આવો પધારો સાહેબ. બધા આપણે સ્કૂલ સ્ટાફ બધા આવી જાઓ. અમારે આશ્રમનું સ્વાગત કરશે નિલેશભાઈ અને સાહેબો એમનો સ્ટાફ. અને એ પણ કેવી દૂધ નથી આપતી હો, એમને 2 સાડી આપી છે. જોરદાર એમને પણ તાળીઓથી વધાવીએ. અને એમને વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર આવો. 135 કિલો ટમેટા જયભાઈ બોરડ બગસરાથી. M1 ટીવી અમરેલી જેમનું અમારા 1111 જે સમૂહ લગ્ન છે ને ઘરખની હેલી છે કે દીકરીના મમ્મી ખુશી થાય છે, દીકરીના પપ્પા ખુશી થાય છે કે આજે મારી દીકરીના સમૂહ લગ્ન થયા, કે જેને કહેવાય કે હજારો લોકોની મેદનીની વચ્ચે જે ઘરખની હેલી છે. તો ખાસ કરીને હિન્દવાપીર આશ્રમના જે બાપુ છે એના મનની અંદર એક ઈચ્છા છે કે ભાઈ મારા દીકરીના સમૂહ લગ્ન કરવા છે, એમની જે કંઈ જીવન જરૂરી વસ્તુની જરૂર પડતી હોય તો એ પણ એવી ચિંતા કરે છે કે ભાઈ અમારે શેટી આપી છે કે મારે કબાટ આપવા છે, બધા દાતાશ્રી ગોતી આવે. તો આજે વાઘણીયા ગામમાં હિન્દવાપીર આશ્રમનો જે સેવાકીય કાર્યક્રમ થઈ રહ્યો છે એ ખૂબ આનંદની વાત છે. ખાસ કરીને જે લૂલી લીમડી ગાયો છે, 300 થી 350 ગાયો છે, એમના માટેની સેવા કરી રહ્યા છે. એક ભાઈ માનો દવાદારોની જરૂર પડે તો ડોક્ટરો પણ લાવે છે, એમના માટેની એક પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે મારી ગાયને ગરમી ન થવી જોઈએ, સાફ સફાઈ કરે છે. એ બધો જે ખર્ચ ઊભો થઈ રહ્યો છે એ માટે મને એને કે દાન લેવા જવું નથી પડતું, અહીં બેઠા બધું આવે છે. તો અમરેલી જિલ્લા માટે ગૌરવની વાત છે કે એક રણુજા ધામ પણ કહીએ તો ચાલે, જૂના વાઘણીયા પણ કહીએ તો ચાલે. એક દીકરીનો જે ચિંતા કરી અને એક બાપ થવા માટેનો એ પ્રયત્ન કરી રહ્યા છે કે મારી દીકરીમાં મા બાપ વગરની દીકરી હોય તો એમની 1 રૂપિયા ફી લીધા વગર પણ એ કામ કરી રહ્યા છે. અને વાઘણીયા ગામમાં એક હરખની હેલી કે આજે તમને રણુજા ધામ જેવું જોવા મળી રહ્યું છે. એક સગુણાબેનની કામગીરી કરી રહ્યા છે, એ પાત્ર ભજવે છે. રામાપીર ભગવાનનું જે પાત્ર ભજવે છે. તો એક મને ગોકુળિયું બની અને એક સારું વાતાવરણ બની રહ્યું છે. અને ખાસ કરીને જે આપણી જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે એક સંસ્કારનું સિંચન કરવામાં આવે કે ભાઈ આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કેમ જીવન જીવવું, કેવી રીતે સમૂહ લગ્નમાં જોડાવું, અહમ ન કરવો, આ બધી સંસ્કારોની એક પરિભાષા આપણે જોવા મળી રહી છે. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ. તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવે. ખરેખર અવિરત સેવા છે. બીજું વિશેષ કઈ નથી કેતો, પણ એક આ હિન્દવાપીર આશ્રમ જૂના વાઘણિયા
અને ભક્તિધામ ગૌશાળા આજે આ સંસ્થાની અંદર જેમણે તન મન ધન થી ભોગ આપ્યો છે એવા રામા મંડળ રમીને આ 350 વિકલાંગ ગાયો નિરાધાર ગાયોને જે ગદરાવી રહ્યા છે અને એનું જે મેનેજમેન્ટ એનું જે વહીવટ કરી રહ્યા છે એવા આજ આશ્રમના મહંત એવા જસા ભગત અને સાથે આજના કાર્યક્રમમાં પધારેલા સંતો મહંતો જેમના વગર કાર્યક્રમ ન થાય એવા બંને પક્ષ માંડવિયા પક્ષ અને અમારે જાનૈયા પક્ષ સાથે આ સ્વયંસેવક ટીમ આ બધા લોકો મળીને એક સરસ મજાના 6 જાન્યુઆરી 2025 ના એક દિનને જેને દીપાવ્યો છે એવા તમામ લોકોને લાખ લાખ વંદન. પણ વિશેષ કઈ નથી કેવું, બંને આજથી અંત છું, એક શિક્ષક છું. છેલ્લા 15 વર્ષથી આ 15મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યો છે, જેમાં 21 જેટલા લગ્ન હોય અને આ આશ્રમ તો 51 લગ્ન કરી ચૂક્યા છે. એટલે કહેવાનો મતલબ એવો છે, મારો અવાજ જેમના કાન સુધી પહોંચતો હોય એ ખાસ ખ્યાલમાં રાખે કે આ આશ્રમની અંદર 350 નિરાધાર ગાયો રહી છે અને આવા સમૂહ લગ્નનું આયોજન પણ કરતી આવી છે. તો રાત્રે રામા મંડળ રમીને આ 350 ગાયોને ગદરાવી રહ્યા છે. એટલા માટે મારો અવાજ જેમના કાન સુધી પહોંચતો હોય એ તમામ લોકો ખાસ નોંધ લેશે કે આ રોડ ઉપર નીકળો તો 5-25 નવા મહેમાનોને લઈને આશ્રમ સુધી આવજો અને 5-25 રૂપિયા કે 25-50 કે 100 રૂપિયા કે 100-200 500 રૂપિયા સુધીની રકમ ક્યારેક આ સંસ્થાને આપતા જજો. આજે કદાચ હું માનું છું ત્યાં સુધી 2-4 હજાર પબ્લિક હશે. જો તમામ લોકો એક માત્ર 50-50 કે 100-100 રૂપિયા અર્પણ કરે આ આશ્રમને તો ઘણી માપબાર રકમ થાય. એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે આપ સૌ મહેમાન છો, મારાથી મગાઈ નહીં, પણ મારા માટે નથી માગવું, આ વિકલાંગ ગાયો માટે માગવું છે, નિરાધાર ગાયો માટે માગવું છે. રાત દિવસ આજે ટીમ મહેનત કરી રહી છે એના માટે મારે માગવું છે. એટલા માટે આપ સૌને લાખ લાખ વંદન સાથે કે આ સંસ્થામાં આવ્યા છો અને ફરીને આવતા રહેશો અને સાથે સાથે કોઈ નીકળો, કોઈને જાણ કરતા રહેજો કે આવો આશ્રમ ચાલી રહ્યો છે. આજે વિચાર કરો કે નિરાધાર ગાયો આજે ઘેરે ગાય દોવા દેતી હોય તો પણ આપણે એને ગદરાવી શકતા નથી. આજે નિરાધાર ગાયો અહીં બેઠી છે અને એમની જે ખરેખર સેવા થઈ રહી છે મનરૂપી દ્રષ્ટિથી, એટલા માટે મારે આપ સૌ પાસે માગવું પડે, કારણ કે 15 વર્ષથી આશ્રમ સાથે જોડાયેલો છું. આપ સૌ અહીં પધાર્યા છો એ બદલ આપનો આભાર તો ખરો જ, પણ જ્યારે આ સંસ્થાની સામે નીકળો ત્યારે 2-5 રૂપિયા 5-25 રૂપિયા લોકો પાસેથી દેવડાવીને જજો એવી મારી આપ સૌ પાસે અપેક્ષા છે. બોલીએ જસા ભગતની, બોલીએ રામદેવજી મહારાજની. એકવાર ખાધું હોય તો 2 હાથ ઊંચા કરીને જય બોલજો. બોલીએ રામદેવજી મહારાજની, બોલીએ આજના ઉત્સવની. ખૂબ ખૂબ ધન્યવાદ. આજીવન દાતા છે દીવડાના અને લોટીના.